વૈજનાથ મહાદેવ અન્ન ક્ષેત્ર જરૂરિયાત લોકોને સંપૂર્ણ વિનામૂલ્યે ભોજન પ્રસાદી પીરસે છે। દામનગરમાં શ્રી વૈજનાથ મહાદેવ અન્ન ક્ષેત્ર શ્રી અનસુયા ક્ષુધા ટ્રસ્ટ પ્રસાદ ઘરના પરમાર્થ ટ્રસ્ટ સુરત અગ્રણીઓ મહેમાન બન્યા હતા। દામનગરમાં વિનામૂલ્યે સાત્વિક ભોજન પ્રસાદ સેવા સંસ્થાન શ્રી વૈજનાથ મહાદેવ અન્ન ક્ષેત્ર શ્રી અનસુયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત વિનામૂલ્યે પ્રસાદ ઘરની મુલાકાતે પરમાર્થ ટ્રસ્ટના મોભીઓ પધારેલ હતા। પ્રસાદ ઘરની સ્વચ્છતા, સાત્વિકતા અને પ્રસાદ મેળવવા અતિથિ અભાગ્યતો ગરીબ ગુરબાઓ સાથે સંવાદ કર્યો હતો। અનસુયા પ્રસાદ ઘરની વિશેષતાઓ જાણી પ્રસાદ ઘરમાં પ્રસાદ મેળવતા કોઈપણની અસ્મિતા અને ગૌરવ જળવાય તેની ખેવના રાખવામાં આવે છે। કોઈપણ વ્યક્તિઓનો વિડીયો ફોટો લેવામાં આવતો નથી। સંપૂર્ણ વિનામૂલ્યે નિયમિત ભોજન પ્રસાદ મેળવી અન્નની ક્ષુધા તૃપ્ત કરતા પ્રસાદ પર ઘરમાં પધારેલ મહાનુભાવોએ સુંદર સંદેશ આપ્યો હતો। સ્વયંસેવીઓની સેવાના પ્રત્યક્ષદર્શી બન્યા હતા અને પ્રસાદનો મહિમા આપતો સંદેશ આપ્યો હતો। એટલે પ્ર એટલે પ્રભુ અને સા એટલે સાક્ષાત્કાર, દ એટલે દર્શન અને પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન તુલ્ય મહાપ્રસાદ મેળવતા જરૂરિયાતમંદ વ્યક્તિઓ સાથે આત્મીય ભાવ સાથે મહાનુભાવોએ સંવાદ કર્યો અને સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો।